મિત્રો કેમ છો બધા મજામાં ને આજના નવા વ્લોગમાં અમારું તમારું સ્વાગત છે। તો અમારી સાથે છે ગિંડુ। આપણે શું કહેવું છે બોલો, કોક તો બોલો। શરમાઈ નાહી ગયા જોઈ લો તા। ઓ ગેડભા, અરે ગેડુભા, ધીસ ઇઝ ધ ગિંડુભા શરમાઈ ગયા છે। જો ચમ રોવા ગયા, ચમ રોવા? ફાઇનલી તો આપણી ટીવી બગડી હતી તો ટીવી વોચ કરવા પપ્પા બેસી ગયા છે ને પપ્પાની જોડે આપણે આવી ગયા છો। તો આપણે ટીવી ઉતારીને પપ્પાના આલી પપ્પા વોચ કરી રહ્યા છો। જોઈ લો ટીવીમાં અવાજ નહીં આવતો, આમ તો ક્લિયર દેખાય બધું ક્લિયરિટી, પણ અવાજનું કોઈક લોચા પડે એના માટે ટીવી ખોલી નાખી છે। એલઈડી છે, એલઈડી ખોલીને પપ્પા સ્વિચો ને ચેક કરી રહ્યા સર્કિટમાં કે કોઈ ફ્યુઝ બીજ ઉડી ગયો છે કે એવું બધું ચેક કરી રહ્યા છે। તો આપણને તો જાજી ખબર નહીં પડતી, પણ આપણે ટીવી ખોલી આલી પછી એને ચેક કરી રહ્યા છે। તો ટીવી ઉડી જઈ શકે, અવાજનો કોઈ ફોલ્ટ આવી ગયો જેના કારણે દેખાય કમ્પ્લેટ પણ અવાજ દેખાતો નહીં। ના ગોપીભાઈ જો ગોપીભાઈ જોઈ રહ્યા કે શું કરી રહ્યા અને આ બાળકો રમતમાં મૂડમાં છે। તો ટીવી વોચ કરીને ટ્રાય કરીએ હોટ થાય કે નહીં થતી। જો થતો હોય તમને ખબર પડશે, નહીં થાય તો પણ તમને ખબર તો પડવાની છે। તો જોઈ લો તમે ટીવી વોચ કરવાનું ચાલુ છે। હાલ તો બીજું કોઈ કામ નહોતું એટલે વિચાર્યું ચલો ભાઈ બ્લોગમાં આઈડો સ્ક્રીન પણ થોડો લઈ લઈએ। તો ટીવીનું સર્કિટ બર્કિટ ખોલી કમ્પ્લીટ ચેક કરી છે, હવા બવા મારીને સાફ સફાઈ કરી શકે। પછી સેપર બહુ વધારે આવી જતી ટીવીના અંદર સર્કિટ ઉપર, તો એના કારણે પણ ફોલ્ટ આવ્યો હોય કદાચ। તો એના માટે એ પણ અમે સાફ કરીને ચેક કરી જોઈ છે કે જો શું ફોલ્ટ છે, તો આપણને જાજી ખબર નથી, પણ ટ્રાય કરી જોઈએ। જો થઈ જાય તો થઈ જાય, ના થાય તો પછી લઈ જવી પડશે રિપેરવાળાની દુકાનના ત્યાં। ફાઇનલી હવે વિચાર્યું કે ચલો ભાઈ સ્પીકર જ ખોલી નાખીને સ્પીકર ખોલીને ચેક કરી લઈએ। ચમ કે કોઈ ફોલ્ટ એવો મળ્યો નહીં, તો સ્પીકર ખોલીને ચેક કરવાનું ટ્રાય કરે છે। આમાં ગેરુબા કંકુતરી વાંચી રહ્યા, પણ એમને ખબર નહીં કે એમને વાંચતે જ આવડતું નહીં, પાછી રહ્યા જોયું લખ્યું વચ્ચે શું વાંચો? ગેરુબા કંકુતરી વાંચો, કોક તો બોલો મોટામી શું લખ્યું કે બોલશે નહીં પણ વાંચી રહ્યા, ખાલી ચિત્રો જોઈ રહ્યા, વાંચતે તો આપણે એમના। તો એડો તારે એમને એમનું કામ કરવા જેવું, આપણે આપણું કામ કરીએ, વ્લોગ શૂટ કરીએ। હમણાં તો ગેડું બહાર રોતા હતા ને હવે પા નહીં જોઈને તૈયાર થઈને પા આવી ગયા સર। તો ચલો ટીવી રિપેર કરવા ઉપર આપણે ધ્યાન આલીને ફોકસ કરીએ। ખોડિયાર માતાજી, ચાઉન માતાજીને પ્રતિષ્ઠાની કંકુતરી ગેડુપા વાંચી રહ્યા, તેમનો વાંચવા દે। પપ્પાએ સ્પીકર ખોલી નાખ્યું છે, જોઈ રહ્યા હતા। આ સ્પીકર ખોલીને બહાર કાઢી, આમાં કાંઈ દેખાતું નથી જાજો, પણ જોઈ લ્યો સ્પીકર ખોલીને વાયર ટ્રાય મારીશ, કાંઈ ફોલ્ટ હોય તો આ વાયર જો થોડો તૂટી ગયો બગડી ગયો તો પણ ફોલ્ટ આવી શકે છે। એ સ્પીકરના અંદરનું ખુલે છે કે એ પણ ટ્રાય કરી જોઈએ છે। જોઈએ ખુલે કે ના ખુલે, મારા ખ્યાલથી નહીં ખુલે। તો મિત્રો જો ખુલતું તો નથી, તો વિચાર્યું ચલો ભાઈ આ સેપર વેપર સાફ કરી દે, કમ્પ્લીટ સર્કિટ ચેક કરી દે। હવે ટ્રાય પાછો કરી જોઈએ ફિટિંગ કરીને કે શું ખુલે છે કે એટલે કે અવાજ કમ્પ્લીટ થાય છે કે નહીં। તો ચલો ચેક કરી લઈએ, પછી તમને બ્લોગમાં આગળ મળીએ। આડોડાન કરી લઈએ ફિટિંગ, અને ફિટિંગ કરીને પછી ચેક કરી લઈએ। ચેક કરાવી સાથે જો આ બેટા વળિયાદાર પર એકા લઈને જઈ રહ્યા, પણ હંતારીને જાય નહીં કહી જઈએ, ચિંતા ના કરી। તો હેલો તને હવે આ ફિટ કરીને આપણે ટીવી ચેક કરી જોઈએ, પછી મળીએ વિડીયોમાં